ઘણા લોકો કહે છે કે છાશ પીવાથી મેલીનો ભાગ વધી જાય છે કે જલ્દી પાકી જાય છે। શું એ સાચું છે? ચાલો જાણીએ। છાશમાં મેક્સિમમ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે, જે બાળકના હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે। તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન સુધારે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત પણ દૂર કરે છે। સાથે તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપી કંટ્રોલ રાખે છે અને મસલ ક્રેમ્પ્સમાં પણ રાહત આપે છે। આયુર્વેદ પ્રમાણે છાશનો ગુણધર્મ શીતળતાનો છે, જેથી શરીરને ઠંડક આપે છે અને તણાવ દૂર કરે છે। સાથે સાથે હાઇડ્રેશન માટે પણ બેસ્ટ છે। પણ ખાસ ધ્યાન રાખો, છાશ મોળી, તાજી બનાવેલી અને દિવસ દરમિયાન લેવાનો આગ્રહ રાખો। વધારે પડતી ઠંડી કે વધારે માત્રામાં ન લેવી જોઈએ। તો મમ્મીઓ, છાશને મેલી સાથે કનેક્ટ કરીને ડરવાની જરૂર નથી। છાશને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો। આ રીલને તમારી પ્રેગ્નેન્ટ ફ્રેન્ડ્સ સાથે શેર કરો। જાણો, સમજો, ડરશો નહીં।